સુરતમાં કાયદો અને વ્યવસ્થાની બગડી રહેલી હાલત અને દારૂ તથા ડ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે સક્રિય બનેલી આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અવાજ ઉઠાવ્યો। આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના દિવસે જ કાપોદ્રા વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। આવો દુઃખદ બનાવ દર્શાવે છે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ છે। તેમણે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કથિત દારૂબંધી ફક્ત કાયદાના કાગળો સુધી જ સીમિત રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે। આની પાછળ કેટલાક અસામાજિક તત્વોનો હાથ હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી। આમ આદમી પાર્ટીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ કરતા કહ્યું કે દારૂ અને ડ્રગ્સનો કાળો ધંધો બંધ કરાવો, હિંસક ઘટનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, દારૂના અડ્ડાઓ પાછળના રક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તથા હથિયારના લાયસન્સ અંગે તપાસ કરવામાં આવે। આવેદનપત્રમાં કહેવાયું છે કે શહેરના સામાન્ય નાગરિકો આજે અસુરક્ષા અનુભવતા થયા છે। બાળાઓ મહિલાઓ રસ્તા પર ભય વગર ફરવાની વાત તો દૂર રહી, અનેક વિસ્તારોમાં ગુનેગારોના ટેરર હેઠળ લોકો જીવવા મજબૂત બન્યા છે। બાળા મહિલાઓ રસ્તાઓ પર ભય વગર ફરવાની વાત તો દૂર રહી, અનેક વિસ્તારોમાં ગુનેગારોના ટેરર હેઠળ લોકો જીવવા મજબૂર બન્યા છે। આમ આદમી પાર્ટીએ સુરતના નાગરિકોની વાણી બનીને પોલીસ તંત્ર સમક્ષ આ મુદ્દાઓ રજૂ કર્યા છે। હવે આરામ કરવાનો સમય નથી। દારૂ, ડ્રગ્સ અને હિંસાની સામે આમ આદમી પાર્ટી નાગરિકોની સાથે મળી મજબૂત લડત લડશે અને જરૂર પડે ત્યાં સુધી આ મુદ્દે સત્તાવાર રીતે પણ। સુરતમાં 2 દિવસ પહેલા ઘાતકી હત્યાની ઘટના બની। દેવી પૂજક સમાજના નિર્દોષ યુવાનની હત્યા કરી નાખવામાં આવી। નજીવી બાબતમાં દારૂ પીવાના પૈસા માગ્યા, એ પણ દારૂબંધીવાળા રાજ્યમાં, અને પૈસા ન આપ્યા તો હત્યા કરી નાખવામાં આવી। આટલી હદે ખરાબ થયેલી, કથળી ગયેલી, ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે આજે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને પીડિત પરિવાર જે છે દેવી પૂજક સમાજના, એમને ન્યાય મળે, આરોપીને ફાંસી થાય અને દારૂ તેમજ ડ્રગ્સ વેચનારા ઉપર સખત કાર્યવાહી થાય એવી રજૂઆત કરી છે। મારી રજૂઆત સાંભળીને કમિશનર સાહેબે સરકારી જવાબ આપ્યો છે। અમે આશા રાખીએ છીએ કે આ બાબતે કડક હાથે કાર્યવાહી થાય। ગૃહમંત્રી સુરતના અને હત્યારાઓ બેફામ બન્યા છે, શું કહેશો? ગૃહમંત્રી વિશે મને જાજુ બોલાવો નહીં। 8 પાસોને બેહાડી દીધા છે ગૃહમંત્રી તરીકે અને ભણેલા ગણેલા સાહેબો સલામ મારે છે। ગુંડાઓ બેફામ નહીં થાય તો શું થવાનું? ગુંડોય જાણે છે કે જે માણસ ગ્રેજ્યુએટ PSI છે એના કરતાં 8 પાસો મંત્રી બનતો ગુંડાની હિંમત તો વધવાની ને। ગુજરાતમાં જ્યારથી 8 પાસ ડફોળને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારથી ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, હલકાઓ આ બધા જ લોકો બેફામ બન્યા છે। શું કામ? કે તમામ ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, બુટલેગરો, પેડલરોને ખબર પડી ગઈ છે કે ગૃહમંત્રીમાં કંઈ કાઢી લેવાનું છે નહીં, ડફોળ આદમી છે અને પોલીસના હાથ બંધાયેલા છે। ભાજપના માણસો ભાજપના પટ્ટા ગળામાં ઘાલીને બળાત્કારો કરે છે, ભાજપના પટ્ટા પહેરીને ડ્રગ્સ વેચે છે। આ સુરતમાંથી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહિર ડ્રગ્સ વેચતા પકડાયો। ગૃહમંત્રીનો ખાસ મિત્ર ડ્રગ્સ વેચતો હોય તો પોલીસ કેવી રીતે પકડી શકશે? તો 8 પાસની નીચે પોલીસના હાથ બંધાયેલા છે। એટલે અમે આશા રાખીએ છીએ કે કંઈક સારી કાર્યવાહી થાય।